તો આગળના પાર્ટમાં જે રીતે તમે જોયું કે અમે બધા ભાઈબંધ દોસ્તારો પાલીતાણાથી તુલસીશ્યામ તો પહોંચી ગયા હતા ને તુલસીશ્યામ પહોંચ્યા દરમિયાન રસ્તામાં અમે ઘણી બધી મજાક મસ્તી અને સાથે સાથે અન્ય વન્ય જીવો પણ જોયા હતા, જેમ કે સાપ છે, હરણ છે, વાંદરાઓ છે. અને ત્યાર પછી અમે તુલસીશ્યામથી આગળના રસ્તે નીકળી ગયા હતા ને હવે અમે જઈ રહ્યા હતા દ્રોણેશ્વર મહાદેવના મંદિરે અને કડકડતી ભૂખ પણ લાગી હતી ભાઈ. તો અમે જે છે સાથે ભોજન પણ લાવ્યા હતા, તો સાથે વન્ય ભોજન પણ ત્યાં કરવાના છીએ ને પછી અમે રવાના થવાના છીએ ગિરનાર તરફ. તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવવાની છે. મિત્રો આ બધા છે ને આગળ ઓલા શાહ મૃગ હતા, પક્ષી મોટા મોટા એ જોવા ગયા હતા અને અત્યારે જો પાછા આવ્યા છે દોડતા દોડતા, કેમ કે છે ને વરસાદ ચાલુ થઈ ગયા. આમ જોવો તમે ભાઈ, ધીરો ધીરો કરો. તો સિદ્ધાર્થભાઈ છે ને આવું બધું બહુ ગમે, સિદ્ધાર્થભાઈ છે ને નેચર બહુ ગમે એટલે છે ને સિદ્ધાર્થભાઈ પેલા જાય ભાઈ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ દ્રોણેશ્વર મહાદેવના મંદિરે ને અહીંયા જો ભાઈ પાણી વહે છે અહીંથી. દ્રોણેશ્વર મહાદેવ એક માન્યતા અનુસાર પૂર્વે દ્રોણેશ્વર શિવલિંગ એ રત્નેશ્વર નામે પ્રસિદ્ધ હતું અને એક વિશાળ કુંડની મધ્ય રત્ન રૂપે તે સતત ફરતું રહેતું. સતયુગની અંદર ઋષિ વશિષ્ઠ અને ઋષિ માર્કંડેય આ ધરા પર આવ્યા અને તેમણે તે રત્ન પર શિવબાણ પધરાવી તેને કુંડમાં સ્થિર કર્યું. ઝરણું બતાવી તો મંદિર છે ને અહીંયા છે ઉપર, અહીંયા જોડ્યું. તો હજી અમે છે ને જસ્ટ આવ્યા જ છીએ. તો અહીંયા મસ્ત મજાનું લોકેશન છે, ઝરણું તો એક નંબર જાય છે. પહેલા દર્શન કરી લઈએ ઉપર જઈને. હા ભાઈ, પણ આ જે પાણી આવે છે એ ઝરણા જેમ જ આવે છે. આ છે ને ડેમ છે અને એનું પાણી આવે છે અહીંથી. જો તમે અહીંથી જાય છે આગળ સુધી. તો પહેલાં દર્શન કરી લઈએ અને પછી અહીંયા થોડું ઘણું જે અમે ઘરેથી લાવ્યા છીએ જમવાનું ને બધું, એ બધું અહીંયા જ તે છે ને અત્યારે જમશું અમે. ને આ બધા તો આમ જોઈ લો તમે ભાઈ, લાગી ગયા અહીંયા, ગોઠવાઈ ગયા બધા. હાલો જાવું છે ને. તો મિત્રો પહેલા છે ને અમે દર્શન કરતા આવીએ. ને આ ભાઈની છે ને તબિયત બગડી ગઈ છે. કેમ ઉઘાડા પગે? ઠીક. તો એ ભાઈની થોડીક તબિયત મને તે છે ને 1-2 વાર થોડુંક ઉલટી જેવું થઈ ગયું, કેમ કે ઇકો ગાડી છે અત્યારે, ઇકો લઈને આવ્યા છે અમે. કેમ કે આટલા બધા જણ છે તો હમાય નહીં એટલે ઇકો લીધી. તો પાછળ બ્રેક ને રોતા ને એવું આવે ને તો આમ આખું શરીર ઉપર ઉચકર નીચે થાય. તો 2 વખત ઉલટી કરી લીધી ને હવે પાછા અહીંયા જઈએ છીએ. મિત્રો મેં સામેથી એમ કીધું હતું કે ઉપર મંદિર છે, તો ત્યાં એક બીજું મંદિર છે અને અહીંયા જો તમે અહીંયા છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર. ને ભાઈ અહીંયા 12 માસ આજે પાણી છે ને એ આવે છે આ રીતે શિવલિંગ ઉપર. ને આ જો તમે નંદીના મુખમાંથી પાણી વહે છે બધું શિવલિંગ ઉપર. ને આ બરોબર મંદિરની સામોસામ અહીંયા જો તમે મસ્ત મજાનો ડેમ છે, એનું સામેથી તમે ડેમ અહીંયા ઝરણું બતાતું હોય છે, નાનું અમથું ડેમનું ઝરણું છે અને પાણી બધું છે અહીંથી જાય. જો તમે અહીંયા બધા ભાઈબંધ ને બધા ઊભા છીએ. થોડા ઘણા લોકો છે તો દર્શન કરી લીધા હવે અમે. હવે આગળ જઈશું થોડીક વાર જમવાની માટે થઈને. તો જોવો તો મિત્રો જો અહીંથી ડેમનું પાણી જાય છે ભાઈ. અહીંયા અમે બધા છે ને ઘરેથી આ બધું અમે ઘરેથી લાવેલા છીએ ભાઈ. બધા છે ને જમવા બેસી ગયા છીએ પેલા બપોરનું. તો જો તમે આ છાપાન બધું ભાઈ લઈ આવ્યા છે અમે. પેલા ભાઈ છે ને ભાઈ જમી લીધું. તો મિત્રો અત્યારે જમી લીધું છે અમે બધાએ ને અહીંયા જો તમે આવી ગયા ફોટોશૂટ કરવા ભાઈ. અહીંયા જો મસ્ત મજાનું છે ને ભાઈ જાય છે ઝરણા ટાઈપ, વહેળ આવે છે મસ્ત મસ્ત. અહીંયા છે સામે છે જો તમે. હા ભાઈ બધા ફોટોશૂટ ને એવું બધું કરે છે. ને આ જગ્યા છે ને તુલસીશ્યામથી થોડાક તમે આગળ આવો ને ત્યાં જ છે. અમે અહીંયા પહેલી વખત આવ્યા ભાઈ અને મસ્ત મજાનો છે ને આ નજારો છે અહીંથી જો તમે આવો મસ્ત મજાનો. તો જો તમારે પણ અહીંયા આવવું હોય તો ઉના તાલુકામાં આવેલા ગીર ગઢડાથી ઉત્તર પૂર્વમાં દ્રોણ ગામ થઈને અહીં પર અવાય છે. ને અહીં આવ્યાની સાથે જેવું લાગે છે કે થોડીક વાર અહીંયા આરામથી સૂઈ જઈએ, પણ ભાઈબંધ દોસ્તારો સાથે હોય અને આવું લોકેશન હોય અને ફોટા ન પડે એવું તો બને જ નહીં. ખબર નહીં આ ગાય શબ્દની શોધ કોણે કરી, પણ મારા ભાઈબંધ દોસ્તારોને આ શબ્દ બહુ જ ગમે છે. ને ડેમના કાંઠે ચીલ મારી ને હવે ગાડીમાં હનુમાન ચાલીસા સાંભળતા અમે બધા નીકળી ગયા હતા ગિરનાર.
જ્યાં જ્યાં પણ આવું વાતાવરણ ને નેચર જોવા મળે ત્યાં ગાડી સ્ટોપ કરીને ઉતરીને આવી રીતે મોજ માણતા હતા. અને સાથે સાથે આવો એક સુંદર મજાનો કળા કરતો મોર પણ અમને રસ્તામાં જોવા મળ્યો અને અમે મોરના પણ દર્શન કર્યા. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે ગિરનાર અમે, ને આમ જોવો તમે આ ભાઈ ગિરનારનો આ જે ડુંગર છે ને આખો ગાયબ થઈ ગયો હોય ને એવું લાગે છે. અને અમે બધા અહીંયા ઊભા છે કેમ કે અહીંયા છે ને બુક કરાવવાની છે રૂમ. અમારે 2 રૂમ જોઈએ છે, તો જોવા ગયા છે હવે આ લોકો. અહીંયા ગયા છે, હવે જોઈએ મળે છે કે નહીં. એમ જો ટ્રાફિક ફૂલ હશે તો પાછું વિજે જવું પડશે. થાકી ગયા કા ભાઈ? આ ગાડીમાં છે ને પાછળ બેહો બહુ વાંધો પડે છે કા. તો હવે જોઈએ અને પછી પાછા નીકળીશું રૂમમાં અમે. તો વિડીયોમાં જે તમે સામે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ તો નથી બિલ્ડિંગ કે નથી ધર્મશાળા, તે એક આશ્રમ છે. ને આ આશ્રમ જુનાગઢમાં ગોરક્ષનાથ આશ્રમ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ આશ્રમમાં પૂજ્ય શ્રી છોટે દાદાનો ભવ્ય ભંડારો યોજવામાં આવે છે. તો રાતની પ્રસાદી અમે અહીંયા જ લીધેલી અને અહીંયા રહેવાનો ચાર્જ લેવામાં આવે છે. પણ જો તમે અહીં રહો છો તો તમારો ચાર્જ ભંડારામાં ભોજન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જો તમે જુનાગઢ આવો તો અહીંયા એકવાર મુલાકાત જરૂર ને જરૂરથી લેજો. તો મિત્રો પહેલી ધર્મશાળાએ જગ્યા નહોતી મળી તો અમે બધા હવે અહીંયા આવી ગયા. જો તમે બેગ બધું લઈ લીધું ભાઈ. હવે તો એવા થાકી ગયા છે ને કે વાત પૂછોમાં. ને અહીંયા જો રામ મંદિર રહી છે ને અત્યારે રાતે બતાવી નહીં, કાલ સવારે દિવસે બતાવીશ તમને આ ધર્મશાળા. હવે ઉપરનો માળ છે એ મેળો છે અમને, તો ત્યાં જઈએ છીએ અને હવે બસ સૂઈ જઈશું. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો યાર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મળીએ હવે આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.